નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક ઉપર હવે ફરીથી ત્રિપાંખ્યો જંગ યોજાશે। છોટુભાઈ વસાવા દ્વારા બાપ પાર્ટીની સ્થાપના કરીને ગુજરાતની 26 બેઠકો સહિત અન્ય રાજ્યની પણ બેઠકો પર ચૂંટણી જંગમાં ઉમેદવારો ઉતારશે તેવી જાહેરાત આજે પત્રકાર પરિષદમાં કરી હતી। ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં હોટ ચર્ચાના કેન્દ્ર પર રહેલ ભરૂચ લોકસભા બેઠક પર ત્રીજી પાર્ટીની એન્ટ્રી વચ્ચે હવે ભરૂચ લોકસભા બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ થોડા દિવસ પહેલા જ 6 ટર્મથી સતત જીતતા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને ફરી એકવાર રિપીટ કર્યા છે, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના પિતર વસાવાના નામની જાહેરાત થઈ છે। ત્યારે હવે ત્રીજી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ભારત આદિવાસી પાર્ટી બીએપી, જેના રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 4 જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે, તે પાર્ટીનું એક ડેલિગેશન આજરોજ છોટુભાઈ વસાવાની મુલાકાતે આવ્યું હતું। ડેલિગેશનનું મુલાકાત એ આવવા પાછળનું કારણ છોટુભાઈ વસાવાને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક બનાવવાનું હતું। ડેલિગેશન દ્વારા છોટુ વસાવાને રાષ્ટ્રીય સંરક્ષક બનાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે પ્રસ્તાવ છોટુભાઈ વસાવાએ સ્વીકાર્યો હતો। આ પ્રસંગે છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સંરક્ષક તરીકેની મારી જવાબદારી હું સ્વીકારું છું અને ભારત આદિવાસી પાર્ટી માટે તેના નેજા હેઠળ આખા ભારતમાં ચૂંટણી હોય કે ના હોય, આદિવાસી સમાજ સાથે થતા અન્યાય સામે તથા અન્ય શોષિત વર્ગની સમસ્યા બાબતે લડત આપીશું। આગામી લોકસભાની ચૂંટણી બાબતે તેમણે જણાવ્યું હતું કે લગભગ બધા જ ટ્રાઇબલ બેઠક પર બીએપીના બેનર હેઠળ ચૂંટણી લડાવીશું। ગુજરાતમાંથી ઉમેદવારોને લોકસભાની ચૂંટણી માટે ઉતારવા બાબતે આગામી 2 દિવસમાં તેઓ નક્કી કરી તેમનું લિસ્ટ જાહેર કરશે તેમ તેમણે ઉમેર્યું હતું। બસ એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીં આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના। આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે, એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। લોકસભાની ચૂંટણીના એજન્ડા બાબતે તેમણે જણાવ્યું હતું કે અમારા એજન્ડામાં શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 રહેશે। આદિવાસી સમાજને જે મુશ્કેલી પડી છે તે બાબતે તથા અત્યાર સુધી સંવિધાનની જે વાત કરવામાં આવી નથી તે બાબતે સમાજનું જે શોષણ થયું છે તે બધા મુદ્દા પર અમે ચૂંટણી લડીશું। ચૂંટણી છે એટલે માટે નહીં, પરંતુ અમારી સાથે અન્યાય થશે તો અમે આંદોલન પણ કરીશું તેમ તેમણે ઉમેર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે સરકાર આવી છે, જે લોકો ચૂંટાયા તે જ અમારા માટે મોટી સમસ્યા છે, એની સામે અમે સંગઠિત થઈ લડત આપીશું તેમ તેમણે જણાવ્યું હતું। તો લોકસભાના ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બાબતે પણ તેમણે ઘણી ટિપ્પણીઓ કરી હતી। સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે? 26માંથી એ અમે નક્કી કરશું। હવે નજીકના બધા હાથે પરામર્શ કરી પાર્ટીના એજન્ડા શું રહેશે બાપ પાર્ટીના? બસ અમારા એજન્ડા 5 શેડ્યુલ 6 શેડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ। આજે બી ઘૂસપેટ કરે જ છે અહીંયા આગળ, એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું। ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે, હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટામાં મોટી સમસ્યા છે। એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના છીએ।
મનસુખભાઈ વસાવા અને ચેતર વસાવા બાબતે ટિપ્પણી કરતા છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષથી ચૂંટાય છે. એ લોકો અમારા માટે, સમાજ માટે આજ દિન સુધી એક શબ્દ પણ બોલ્યા નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ગામડાઓ ખતમ કરી નાખ્યા છે. એવા લોકોને કેવી રીતે આદિવાસીઓ મત આપશે? અને અમે તેમને જાગૃત કરીશું અને એવા ઉમેદવારોને મત આપવા નહીં દઈએ એમ તેમણે જણાવ્યું હતું. જે લોકો સમાજ માટે એક શબ્દ પણ બોલ્યા નથી એ લોકોને અમે ઉમેદવાર કેવી રીતે માનીશું તેમ તેમણે કહ્યું હતું. છોટુભાઈ, હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ 2 આદિવાસી નેતાઓ સામે છે. હા, એ વિશે તમે શું કહેશો? એ નેતા છે જ નથી, કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે. એક શબ્દ અમારા માટે બોલ્યા નથી. આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકોએ. તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે? શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ. એવા માણસો, એવા જે એને લીડર માનતો નથી, એ લોકો ગધેડાની ભૂમિકામાં છે. એટલા માટે થાય છે. અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે, જેના માટે એક શબ્દ નહીં બોલે, એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને. તો ચેતર વસાવા બાબતે તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે લડતો હતો. એનો જન્મ તો અહીં જ થયો હતો અને આજે ક્યાં જઈને બેઠો છે તો અમારે શું સમજવું? ભારત આદિવાસી પાર્ટીની આ બેઠકમાં પ્રમુખ મોહનભાઈ રોત, રાજસ્થાનના ધારાસભ્ય થાવરચંદ દામોર, રતલામના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયાર સહિત બીએપીના રાષ્ટ્રીય સદસ્ય દિલીપભાઈ વસાવા, રાષ્ટ્રીય પ્રવક્તા, મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં બીએપીની ટીમ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજરોજ આ પત્રકાર પરિષદમાં છોટુભાઈ વસાવા ભાજપ પાર્ટી અને આમ આદમી પાર્ટીથી લઈને કોંગ્રેસ પર વરસ્યા હતા અને તેમણે વધુમાં કેજરીવાલને દેશના બીજા નંબરના ચોર ગણાવી દીધા હતા અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા તેમના પુત્ર મહેશ વસાવા વિશે કોઈ પણ ચર્ચા કરવા જેવી નથી તેમ કહી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ત્યારે હવે ભરૂચ લોકસભા બેઠક પર કમળ ઝાડુ વચ્ચેના જંગમાં હોકી બોલ કોને ફાયદો કરાવે છે કે માત અપાવે છે તે રસપ્રદ બની રહેશે. છોટુભાઈ, તમે હંમેશા યુવાનોની વાત કરો છો, યુવા આદિવાસીની વાત કરો છો. જો ચેતર વસાવા છે તે પણ યુવા આદિવાસી છે, તો એમને સમર્થન કેમ? ચેતર વસાવા વેચી ખાતા હોય બીજાને, તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવાના છે? પાર્ટી તો આદિવાસીઓ તરફથી લડતો હતો. એનો જન્મ તો તેમાં થયો છે ને. અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે, એના કરતાં બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે. એમાં જાય તો અમારે શું સમજવાનું છે? આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી રહ્યું? ના, બિલકુલ નહીં. અમે લડશું આ પાર્ટી દ્વારા, એટલે બધા ભેગા થવાના છે અમારા લોકો. છોટુભાઈ, શું તમારા પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે? ના, અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી. જૂની વાત થઈ ગઈ છે. ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ કહ્યું ને, 2 દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક જ પ્રકારની નંબર પ્લેટના 3 મિની બસમાં ઉપયોગ કરી નંબર પ્લેટ વાળી બસોને કબજે કરી હતી. પોલીસે આ નકલી નંબર પ્લેટો લગાવીને ટેક્સ ચોરી કરતા ટ્રાન્સપોર્ટરને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ફોર્સ ટ્રાવેલ્સ નામની ગાડીઓમાં એક જ રજીસ્ટ્રેશન નંબરના લખાણવાળી બનાવટી નંબર પ્લેટ એક સાથે 3 ગાડીઓમાં લગાડી ટ્રાવેલ્સ ફેરવતા ઈસમોને પકડી પાડ્યા હતા. એક જ નંબર પર 3 મિની બસ ચલાવી ટેક્સ ચોરી કરતા ટ્રાન્સપોર્ટરોનો પોલીસ એ પકડી પાડતા ભાંડો અંતે ફૂટ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. લોકસભાની ચૂંટણીના અનુસંધાને વાહન ચેકિંગમાં હાજર હતા. તે દરમિયાન એક ફોર્સ ટ્રાવેલ્સ નામની ગાડી આવતા તેને રોકી લઈ આરટીઓને લાગતા કાગળો તપાસ કરતા તથા ગાડી નંબર ઈ ગુજકોપમાં સર્ચ કરતા તપાસ કરતા ગાડીના એન્જિન નંબર તથા ચેસિસ નંબર ચેક કરતા ખોટી નંબર પ્લેટ લગાડેલ હોવાનો જણાતા તેઓની વધુ પૂછપરછ કરાતા એક ફોર્સ ગાડીના નંબર પ્લેટ એક જ સરખી જ બીજી 2 ફોર્સ ટ્રાવેલ્સ ગાડીઓમાં એટલે કે 3 મિની બસમાં પણ લગાવેલ હોવાનું જણાતા
તેને પકડી લઈ તેઓ વિરુદ્ધ ઇપિકો કલમ 465, 471, 473 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગાડી ચાલક વિજયભાઈ ધનસુખભાઈ પટેલ રહે મકાન નંબર A/5 ગાયત્રીનગર સુરવાડી ઓવરબ્રિજ નીચે અંકલેશ્વર મૂળ રહે સુણેવ ખુર્દા બંગલી ફળિયો હાંસોટ નાઓને ઝડપી પાડી હાલ તો પોલીસે 4.5 લાખની કિંમતની 2 ફોર્સ ગાડી કબજે કરી છે. તો પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેની પાસે જે ગાડી હાલમાં છે તેનો નંબર GJ16AU 5983 છે, પણ પૂરતા કાગળ નહીં હોવાથી GJ21 ની ખોટી નંબર પ્લેટ લગાવી તેની પાસે અન્ય 2 ફોર્સ ટ્રાવેલ છે તેને પણ GJ21 વાળી નંબર પ્લેટ લગાવીને અવારનવાર ફરતો હતો. ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેણે આ ટરખટ રચ્યું હતું અને આ મોડેસ ઓપરેન્ડીથી તે ટેક્સ ચોરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં હોળી ધૂળેટી પર્વ પર બંધ રહેલી હાર્ડવેરની ગોડાઉનના તસ્કરોએ નિશાન બનાવીને આશરે 1.5 લાખના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. હોળી ધૂળેટીના તહેવાર વચ્ચે બંધ રહેલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રણમ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી ગોડાઉનમાંથી 1,45,000 થી વધુના માલમત્તા પર હાથફેરો કરીને ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેન્ટ ચોકડી નજીક HDFC બેંકના ATM સામેના પ્લોટ નંબર 2/2502 પર પ્રણામમાં એન્ટરપ્રાઇઝ નામનું હાર્ડવેરનું ગોડાઉન આવેલ છે. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે આ ગોડાઉન 3 દિવસ સુધી બંધ રહ્યું હતું. ત્યારે બંધ ગોડાઉનનો લાભ લઈ કેટલાક તસ્કર ઈસમોએ દુકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હોળી ધૂળેટીના તહેવારોની રજા પત્યા બાદ ગોડાઉનના સંચાલક અજયભાઈ પટેલ પરત દુકાન પર આવતા તેમના દુકાનનું શટર ખોલીને જોતા ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી ગોડાઉન માં મૂકેલા હાર્ડવેરના સામાનની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે દુકાનમાં તલાશી લેતા ગોડાઉનમાંથી 632 SS ના બોલવાલ, કાસ્ટિંગ બોલવાલ, PVC બ્રેડેડ પાઇપ તેમજ SS ના થર્મોડાયનેમિક સ્ટ્રીમ ટેપ તેમજ અન્ય સરસામાન મળીને કુલ 1,45,000 ના માલમત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે નજીકમાં અને દુકાનમાં રહેલ CCTV ફૂટેજ ખંખોરતા 3 જેટલા તસ્કરો તેમની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉનમાં ચોરી થયા અંગેની જાણ દુકાન માલિક અજય પટેલ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. હું અજયભાઈ પટેલ જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી પાસે હાર્ડવેરની દુકાન ધરાવું છું, જેનું નામ છે પ્રણામ એન્ટરપ્રાઇઝ. તેમાં 10 માર્ચના રોજ મારી દુકાનમાં ચોરી થઈ હતી. તેની ઇન્ટિમેશન મેં પોલીસને આપેલી. તે દિવસે મારા દુકાનમાંથી 2.5 લાખ રૂપિયાનો આશરે માલ ચોરી થયો હતો. ત્યાર પછી 24 તારીખે ફરીથી ચોરી મારી દુકાનમાં થઈ છે, જેનો મુદ્દામાલ 1.5 લાખ રૂપિયાનો ગયેલો છે. એની ફરિયાદ મેં પોલીસને આપી છે. ભરૂચ LCB પોલીસ દ્વારા વાપીથી સુરત બસમાં મુસાફરોના સ્વાંગમાં દારૂ લઈ જતી 3 મહિલાઓને ઝડપી લઈ
38,000 રૂપિયાનો દારૂ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસેથી દારૂના જથ્થા સાથે 3 મહિલાને ઝડપી પાડી 38,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે વાપી તરફથી ટ્રાવેલ્સની બસમાં 3 મહિલા પેસેન્જર તરીકે બેસી પોતાની પાસેની બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ આવી અંકલેશ્વરના વાલિયા ચોકડી ઉતરી સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે વાલિયા ચોકડી ખાતે પોલીસે તપાસ કરતા વાલિયા ચોકડી તરફથી વાલિયા બસ સ્ટેન્ડ હાથમાં થેલા લઈને જતી 3 મહિલાઓ દેખાતા તેમને રોકી લઈ તેમના પાસેના બેગોમાં તપાસતા કપડા નીચે સંતાડેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન નંગ 332 ની કિંમત ₹33,200 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા તેમજ પકડાયેલ 3 મહિલાઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹5,000 તથા બેગ નંગ 3 તેમજ અન્ય સાર સામાન મળીને 38,500 નો મુદ્દામાલ સાથે 3 મહિલાઓને ઝડપી પાડી તેમની સામે પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડી પાડેલ આરોપીમાં કમલાબેન પપ્પુભાઈ મોહનભાઈ રાજનટ રહે સંતોષીનગર ઉધના રેલવે પટરી પાસે સુરત, સંગીતાબેન મનોજભાઈ રૂમાલભાઈ રાજનટ રહે ઉધના રેલવે સ્ટેશન પટરી પાસે સુરત તેમજ ગંગાબેન વિનોદભાઈ શોરમભાઈ રજાનટ રહે સંતોષીનગર ઉધના રેલવે સ્ટેશન પાસે સુરત નાઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામ કરારવેલના માથાભારે બુટલેગરના ઘર પાછળ સંતાડવામાં આવેલા દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસે નવાગામ કરારવેલના લિસ્ટેડ બુટલેગર સતીશ ઉર્ફે સતલો ગાંડો વસાવાના ઘરના પાછળના વાડામાં સંતાડેલા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી 25,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે લિસ્ટેડ બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે સતીશ ઉર્ફે સતલો ગાંડો ચંદુભાઈ વસાવા નાઓના ઘર નજીક દરોડા પાડતા તેણે પોતાના કબજા ભોગવટના ઘરના પાછળ વાડામાં ગેરકાયદેસરનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલો હોય, જે પોલીસની રેડ દરમિયાન દારૂની નાની મોટી બોટલો નંગ 172 જેની કિંમત ₹25,060 નો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી સ્થળ પર હાજર ન મળી આવનાર સતીશ ઉર્ફે સતલો ગાંડો વસાવાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા આજે ચર્ચમાં જઈને ગુડ ફ્રાઇડે નિમિત્તે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી.
ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના બંધુઓએ આજે ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી હતી. ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓએ વિશેષ પ્રાર્થના સભા યોજી હતી. ઈશા મસીહાના ક્રોસ પર ચઢાવવાના દિવસની યાદમાં ખ્રિસ્તી બંધુઓ ગુડ ફ્રાઇડે મનાવતા હોય છે. આ દિવસના પગલે ઈસાઈઓ વ્રત રાખી ચર્ચમાં પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. કેટલાક લોકો પરંપરા નિભાવી 40 દિવસ પહેલાથી ઉપવાસ પણ રાખતા હોય છે. ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા લોકોએ શ્રવણ ચોકડી નજીક આવેલા એબેન એઝેર મેથોડિસ્ટ ચર્ચ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ચર્ચ તેમજ બંબાખાના CNI ચર્ચ સહિત ભરૂચ શહેર જિલ્લાના તમામ ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી. ભરૂચમાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવાળોમાં વિશેષ પ્રાર્થના કરી ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી હતી. મારું નામ રેવ જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન એઝેર મેથોડિસ્ટ ચર્ચનો ધર્મગુરુ છું. અને આજનો દિવસ એ ગુડ ફ્રાઇડે એટલે કે ભલો શુક્રવાર અમે એની ઉજવણી કરી. અને એની ઉજવણીમાં જે ખાસ મુખ્ય બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને જગતના પાપોને સારું એ મરણ પામ્યા, એ દટાયા અને ત્રીજે દિવસે પાછા ઉત્થાન પામ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું, માફીનો સંદેશ આપ્યો, પ્રેમનો સંદેશ આપ્યો. અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો, એમના અનુયાયીઓને આ જગતને એમણે આહ્વાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો, એકબીજાને માફ કરો, એકબીજાની સેવા કરો અને એમ અરસપરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો. અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો પાપોની માફીને સારું, એને અમે આજે ઉજવણી કરી. અને અમે પ્રભુ મંદિરની અંદર એકતા મળ્યા અને દેશને માટે પ્રાર્થના કરી, એકબીજાને માટે પ્રાર્થના કરી, સમસ્ત દુનિયાને માટે પ્રાર્થના કરી. અને ખાસ દેશને માટે પ્રાર્થના કરી કે ભારત દેશ એ સુખી બને, સમૃદ્ધ બને, આશીર્વાદિત બને અને સાથે આપણું ભરૂચ શહેર એ પણ આશીર્વાદિત બને. અને એવો અમારો શુભકામના છે, એવી અમારી પ્રાર્થના છે. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. ભરૂચ શહેરમાં AHTU દ્વારા મસાજ સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કરી મહિલા સહિત 4 લોકોને ઝડપી લીધા હતા. ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દરેક કોમ્પ્લેક્સમાં મોટાભાગે સ્પાની દુકાન ખુલી જતી હોય છે. ત્યારે આ જ સ્પાની દુકાનમાં સ્પા મસાજની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંજામ અપાતી હોવાની વારંવાર કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ભરૂચ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પણ ગઈકાલે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ સાઇન સ્પા દુકાન નંબર 232/233 બીજો માળ સિલ્વર સ્ક્વેર શોપિંગ માં મસાજ સ્પાની આડમાં બહારથી છોકરીઓ મંગાવી કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતીના આધારે બાતમીજવાળી જગ્યાએ રેડ કરતા ખરેખર દેહ વેપાર ચાલતો હોવાનું જણાઈ આવતા દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલ થાઈલેન્ડની 2 યુવતીઓ તથા સાયન્સ સ્પાના નામની દુકાનમાં દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક કવિતાબેન અરુણકુમાર ડે તથા સ્પામાં કામ કરતા ઈસમ કરણ અશોકભાઈ ઠાકોર તથા અન્ય ગ્રાહકો કે જેમાં પ્રજ્ઞેશ ઈશ્વરભાઈ પટેલ તથા કૃણાલ ચંદુભાઈ પટેલ તથા હિતલ કુમાર દેવેન્દ્રભાઈ પટેલ નાઓને ગ્રાહક તરીકે હાજર મળી આવી પકડાઈ જતા તેઓ વિરુદ્ધ ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકમાં ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ 1956 ની કલમ 3, 4, 5 અને 7 મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સ્થળ પર મળી આવેલા આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા ₹8,000 તેમજ 6 મોબાઈલ ફોન જેની કિંમત ₹1,05,000 તેમજ અન્ય સરસામાન મળીને ₹1,13,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.